ખરેખર તો કચ્છનું છેડાનું ગામ લખપત તાલુકામાં નાનું ગામ ગડુડી, એ ગામમાં પટેલ, દલિત, મુસ્લિમ અને સમાજ ભેગા થઈને એક મેચ રાખી. એ મેચમાં પહેલો લોકોનું આયોજન હતું કે આપણે 2-4 લાખ રૂપિયા આપશું, પણ એ છોકરાઓ ભેગા થયા. પછી એમાં કારવા બનતું ગયું. આમાં મંડપ બાંધવાનો કે મંડપ મારો, લાઇટવાળો કે લાઇટ મારી, લાઉટવાળો કે લાઉટ મારું, એટલે બધું ફ્રી. પછી એ બધું ગામવાળા ભેગા થયા કે આ તો એક સારું કામ થઈ રહ્યું છે, એક કોમી એકતાનું પ્રતીક થાય છે, તો આપણે કંઈક કરીએ. તો મેં ઓપનિંગ કરી. એમાં 17 લાખ તો હાથ ઉપર આવી ગયા હતા કે અમે 25 લાખ રૂપિયા તમને આપશું. તો ખરેખર એ ગામને મને સલામ છે. ને ગુજરાતને પણ હું આનાથી સંદેશો આપું છું કે આવા કોમી એકતા કચ્છમાં જ જોવા મળશે. આખું ગુજરાત ફરી આવો તો ક્યાં હશે નહીં. ને આ જે બનશે ને માનો મંદિર બનશે. આ જે આખું એકતાની જે શિફા છે, એ શિફા એક બધા માટે છે. ને બધા માટે કઈ રીતે ફાયદો થાય એ રીતનું આયોજન કરી રહ્યા છીએ. તો ખરેખર લાખ ગરુડ ગામના જે જુવાનો ને વડીલો પણ હતા, એક પટેલ સમાજના વડીલ પણ હતા, એ કે મારો હૈયો ભરાઈ ગયો છે કે મારા છોકરા ગામના આવું કામ કરે. તો ખરેખર સલામ છે બધા. પણ એ ખરેખર ગામની સોચ છે ને એ વિસ્તારની સોચ છે. આજે કચ્છમાં 2022થી ઘણી બધી મેચોમાં આવું આયોજન સિફારું થયું કે આ 2 લાખ થયા, કે આ 5 લાખ થયા. હમણાં છેલ્લે મુન્દ્રા શહેરમાં મેચના 18 લાખ થયા. એ 18 25 લાખ. હું તો મુન્દ્રા શહેર ઉદ્યોગ છે. આ તો નાનું ગામ ને સરહદના ક્ષત્રિયો રહેતા હોય, અહીંયા 25 લાખ કરી આપે, એ ખરેખર ધને ખાતર છે.